विद्यार्थी मित्रों ऑक्टेक लाइव स्कूल में तमारुं स्वागत है। लर्निंग टू लव, लविंग टू लर्न। आज विद्यार्थी मित्रों आपणे प्रश्नपत्र 4 नु एमसीक्यू ना 26 नंबर थी लईने 50 नंबर सुधीना एमसीक्यू आपणे आज सॉल्व करवा जई रह्या छीए। बराबर, तो आजना लेक्चर में आपणे व्रज प्रकाशनना प्रश्नपत्र 4 ना एमसीक्यू जोईशुं। तो जेमां छे 26 नंबरनो एमसीक्यू विद्युत चुंबकीय तरंगो। तो जो विद्युत चुंबकीय तरंगो ए केवा तरंगो छे? तो पहेलुं के बिन यांत्रिक तरंगो छे अने बीजुं ए लंबगत तरंगो छे। एटले के चुंबकीय क्षेत्र अने विद्युत क्षेत्र एकबीजाने केवा होय? लंब होय छे। એટલા માટે 26માં આમાં આન્સર આવશે કે બિન યાંત્રિક તરંગો છે અને લંબગત તરંગો છે, એટલે આપણો આન્સર આવશે સી। ક્લિયર? નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે ખાલી જગ્યા રાશિ બદલાતી નથી। જો વિદ્યુત ચુંબકીય તરંગ જે છે બરાબર એ હવામાંથી પાણીમાં જાય અથવા તો હવામાંથી કોઈ બીજા કોઈ માધ્યમમાં દાખલ થાય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ બદલાતી નથી। તરંગ લંબાઈ બદલાય, જો તરંગ લંબાઈ બદલાય એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે દાખલ થાય ત્યારે તરંગ લંબાઈ બદલાય, વક્રી ભવનાંક બદલાય, વેગ બદલાય, પરંતુ आवृत्ति बदलाय नहीं। तो बदलाती नहीं एवी राशि कई छे? ए आवृत्ति। क्लियर? त्यारबाद एक बहिर्गोळ अरीसा वडे त्यारबाद एक बहिर्गोळ अरीसा वडे मळतुं वस्तुनुं प्रतिबिंब वस्तु करता n गणुं नानुं छे। जो अरीसानी केंद्र लंबाई f होय तो वस्तु अंतर खाली जग्या हशे। जो आपने कयो कीधो छे? बहिर्गोळ अरीसा वडे मळतुं वस्तुनुं प्रतिबिंब केटलुं? n गणुं नानुं छे एवुं कीधेलुं छे। तो आपणे आकृति परथी समजीए। आ प्रमाणे आपणो आ बहिर्गोळ अरीसो छे, बराबर। अहींया कोई वस्तु रहेली छे तो आ वस्तुमांथी एक किरण आ प्रमाणे आवे तो ए परावर्तन पामी आ दिशामां आगळ वधशे, बराबर। बीजो एक किरण आ प्रमाणे आवे तो ए धारो के परावर्तन पामी आ दिशामां आगळ वधे, बराबर। तो आ किरणने तमे पाछळनी तरफ खेंचो, आ किरणने तमे पाछळनी तरफ खेंचो तो अहींया आपणने शुं मळशे? वस्तुनुं प्रतिबिंब मळशे। એટલે કે આ કયું છે? વસ્તુ અંતર u, આ શું છે? प्रतिबिंब अंतर v। ओके, तो जो आपने प्रतिबिंब केवुं मळे छे? वास्तविक, आभासी अने चत्तु, बराबर। तो आ तरफना अंतरो केवा लेवामां आवे? ऋण, अने पेली तरफना अंतरो केवा लेवामां आवे? धन। तो अहींया आपणी पासे शुं माग्युं छे? वस्तु अंतर शोधवानी छे, એટલે કે આપણે u शोधवानो छे। वस्तु अंतर u शोधवानो कीधो छे अने अरीसानी केंद्र लंबाई आपणने f आपेली छे, बराबर। तो बहिर्गोळ अरीसानी मोटावणी m = शुं थाय? -v/u थशे, बराबर। तो आपणने वस्तुनुं आ जे वस्तुनुं प्रतिबिंब કેટલું આપેલું છે? વસ્તુ કરતા n ગણું નાનું આપેલું છે, એટલે કે મોટાવણી કેટલી થશે? 1/n જેટલી થશે, બરાબર। તો આપણે અહીંયા v ને કરતા બનાવીએ તો કેવું દેખાશે આપણને? તો અહીંયા આપણે v ને કરતા બનાવીએ તો આપણને દેખાશે -u/n આવું આપણને મળશે, બરાબર। આ પ્રતિબિંબ અંતર આપણને મળશે। તો આપણે જાણીએ છીએ કે અરીસા માટેનું સૂત્ર શું છે? તો અરીસા માટેનું સૂત્ર છે 1/u + 1/v = 1/f। ઓકે, તો આમાં જો v ની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આપણને કેવું દેખાશે? તો આપણને 1/u - 1/v ની જગ્યાએ આવશે, જો v ની જગ્યાએ -u/n એટલે અહીંયા આવશે u, બરાબર, અને છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા શું થઈ જશે? n। ઓકે, = 1/f। હવે જો અહીંયા વસ્તુ અંતર આપણું કેટલું છે? -u છે, એટલે અહીંયા કઈ નિશાની આવશે? માઇનસની નિશાની આવશે। ક્લિયર? તો આપણને હવે આ કેવું મળશે? તો આપણને આ મળશે -1 - n/u = 1/f મળશે, બરાબર। તો આપણે વસ્તુ અંતર u શોધવું છે તો u ને કરતા બનાવો તો u સામેની તરફ જશે એટલે કે u = -f1 - n
અને માઇનસ અંદર જવા દો તો આપણને શું મળશે એફ એન માઇનસ 1. તો આપણો ફાઇનલ આન્સર વસ્તુ અંતર કેટલી મળશે એફ કૌંસમાં એન માઇનસ 1. તો આપણો આન્સર શું છે જોવામાં અહીંયા રહ્યો સી છે એન માઇનસ 1 ઇન્ટુ એફ. ક્લિયર? ત્યારબાદ ડાયોપ્ટર એ ખાલી જગ્યાનો એસઆઈ યુનિટ છે. ડાયોપ્ટર આપણે જાણીએ છીએ કોનો છે લેન્સના પાવરનો. બરાબર, એટલે આપણે આમાં જવાબ આવશે બી. બરાબર. ત્યારબાદ નીચેનામાંથી ખાલી જગ્યા વડે વસ્તુના કોઈ પણ સ્થાન માટે આભાસી અને અહીંયા છે ચત્તુ પ્રતિબિંબ મળે. બરાબર, એટલે કે કયા લેન્સ માટે? તો નીચેનામાંથી આપણને લેન્સ આપ્યા બહિર્ગોળ લેન્સ માટે, અંતર્ગોળ લેન્સ માટે, અંતર્ગોળ અરીસા માટે. બરાબર, એ અને બી આપેલા છે. તો આપણને કેવું કીધેલું છે કે વસ્તુના કોઈ પણ સ્થાન માટે આપણને સ્થાન માટે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ કોના માટે મળે? તો આપણે જાણીએ છીએ અંતર્ગોળ અરીસા માટે. આ જે અંતર્ગોળ અરીસો જે છે એના માટે આપણને પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ મળે. ક્લિયર? ત્યારબાદ હીરા માટે ક્રાંતિકોણ. તો જો હીરા માટે આપણે ક્રાંતિકોણ શોધવો છે તો હીરાનો વક્રી ભવનાંક આપણને આપેલો છે ઈટા 2.42. બરાબર, તો ક્રાંતિકોણ મેળવવા માટેનું સૂત્ર શું છે યાદ કરો. ક્રાંતિકોણ મેળવવા માટેનું સૂત્ર છે sin IC = 1/η. તો આપણે IC મેળવવો છે તો IC = sin ઇન્વર્સ 1/η. ઓકે, તો ઈટા આપણને આપેલો છે, વેલ્યુ ઇનપુટ કરીએ તો sin IC sin 1/2.42 આપણને આપેલા છે ઓલરેડી. તો આપણે આ ગણતરી કરશું તો આપણો જવાબ આવશે સી. એટલે કે આ ગણતરી કરશું એટલે આપણને મળશે 24.4 ડિગ્રી. ઓકે, એટલે આપણો આન્સર આવશે સી 24.4 ડિગ્રી. ક્લિયર? ત્યારબાદ આકૃતિમાં કાચનો એક ત્રિકોણાકાર પ્રિઝમ દર્શાવ્યા છે. બરાબર, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ત્રિકોણાકાર પ્રિઝમ દર્શાવેલો છે. તેની કોઈ એક બાજુ પર લંબ રૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. તો જો આ ત્રિકોણની આ એક બાજુ છે ત્યાંથી લંબરૂપે પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ એ આ પ્રમાણે બહાર નીકળે છે. બરાબર, તો જો થીટા બરાબર 45 હોય તો આપણને જો અહીંયા થીટા આપેલો છે કેટલો છે 45 હોય તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણે મેળવવાનો છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક તો સમજો પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણે જાણીએ છીએ કે આપાત કોણ થીટા ઇઝ ગ્રેટર ધેન ક્રાંતિકોણ IC. બરાબર, એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આપાત કોણ થીટા જે છે એ ક્રાંતિકોણ IC કરતા કેવો હોય? મોટો હોય. એટલે કે આપણને કેવું મળે? થીટા = IC. બરાબર, તો બંને બાજુ આપણે સાઇન વડે લઈ લઈએ તો sin θ = sin IC થશે. ઓકે, હવે જો આપણે શું મેળવવાનું છે? પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મેળવવાનો છે. બરાબર, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મેળવવો છે એટલે કે આપણો અહીંયા આવશે ગ્રેટર ધેન. ઓકે, બરાબર, તો આપણે શું મેળવવો છે? પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મેળવવો છે. ઓકે, તો જો ચલો તો આપણે પ્રિઝમના દ્રવ્યનો શું મેળવવો છે? વક્રી ભવનાંક મેળવવો છે. તો આપણે જાણીએ છીએ કે sin IC બરાબર શું થાય? 1/η. ઓકે, તો એટલે આપણે અહીંયા મૂકીએ તો આપણને કેવું દેખાશે કે sin θ = ગ્રેટર ધેન 1/η થશે. ઓકે, તો આપણે શું મેળવવું છે? તો આપણે મેળવવો છે ઈટા મેળવવો છે.
તો આપણે અહીંયા લખી દઈએ કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રેટર ધેન સાઇન થીટા, બરાબર. તો થીટા આપણને ઓલરેડી આપેલો છે, કેટલો આપેલો છે? 45. કેટલો આપેલો છે? 45 ડિગ્રી. તો આપણે થીટા અહીંયા 45 મૂકીએ તો આપણને શું મળશે કે ઈટા ગ્રેટર ધેન 1 સાઇન 45 અને સાઇન 45 કેટલો થાય? 1/√2, બરાબર. એટલે કે ઈટા ઇઝ ગ્રેટર ધેન 1 સાઇન 45 1/√2. તો √2 ઉપર જશે તો √2 ની વેલ્યુ કેટલી થાય? √2 ની વેલ્યુ થાય 1.41, બરાબર. એટલે કે વક્રી ભવનાંક ઇઝ ગ્રેટર ધેન 1.41. ક્લિયર? તો આપણો આન્સર આવશે સી, બરાબર. અહીંયા આપણો આન્સર આવશે સી 1.41, બરાબર. અહીંયા સી આવશે. ક્લિયર? ત્યારબાદ વિવર્તનનો મુખ્ય આધાર ખાલી જગ્યા ગુણોત્તર પર છે. જો વિવર્તનનો આધાર કોના ઉપર? તો વિવર્તનનો આધાર જે છે એ λ/d ના ગુણોત્તર પર આધાર રાખે છે. વિવર્તનનો મુખ્ય આધાર, જો વિવર્તન હોય તો એક સ્લિટ હોય, આપણે એક સ્લિટ, અહીંયા શું હોય? પડદો હોય, બરાબર. તો અહીંયાથી આ તરંગો આવે એની તરંગ લંબાઈ λ અને આ સ્લિટની પહોળાઈ d, બરાબર. તો વિવર્તનનો મુખ્ય આધાર કોના ઉપર છે? λ/d ના ગુણોત્તર પર આધાર રાખે, એટલે કે આપણો આન્સર આવશે સી. ક્લિયર? ત્યારબાદ બે સ્લિટ વાળા યંગના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. સમજો, બે સ્લિટ વાળો યંગનો પ્રયોગ છે, એમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. જો કોઈ એક સ્લિટ કાઢી દેવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કેટલી થાય? સમજો, આપણે જાણીએ છીએ કે તીવ્રતા I એ કોના સમપ્રમાણમાં હોય? તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, બરાબર. તો આપણે જો યંગનો ડબલ સ્લિટનો જે પ્રયોગ જે છે તો આપણે અહીંયા બનાવીએ કે આ યંગના પ્રયોગમાં ડબલ સ્લિટ હોય, આ S1 સ્લિટ, આ S2 સ્લિટ, અને અહીંયા શું હોય? પડદો હોય, બરાબર. તો જો અહીંયાથી ધારો કે એક તરંગ આવે છે આ પ્રમાણે, બરાબર, અને અહીંયાથી એક બીજો તરંગ આવે છે, બરાબર. તો આ જે તરંગ આવે છે ધારો કે એનો કંપ વિસ્તાર a છે, અને આ બીજો એક તરંગ આવે છે એનો કંપ વિસ્તાર પણ કેટલો છે? a છે. તો આપણને અહીંયા મળતા મધ્યસ્થ અધિકતમની તીવ્રતા ધારો કે કેટલી મળે છે? I0 આપેલી છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 આપેલી છે, બરાબર. તો જ્યારે બંને સ્લિટ ઓપન હોય ત્યારે તીવ્રતા કેટલી થાય? તો બંને સ્લિટ ઓપન હોય ત્યારે તીવ્રતા કેટલી થશે? I0 ઇઝ ઇક્વલ ટુ, સમજો, કંપ વિસ્તાર કેટલો? બંને સ્લિટ ઓપન હોય ત્યારે બંને તરંગનો કંપ વિસ્તાર કેટલો થશે? A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ A ઇઝ ઇક્વલ ટુ 2A થશે. તો એને અહીંયા મૂકીએ તો આ શું થશે? 2A² થશે. એટલે કે I0 ઇઝ ઇક્વલ ટુ 4A². તો A² ઇઝ ઇક્વલ ટુ શું થશે? I0/4 થશે. ક્લિયર? હવે શું કીધું છે કે એક સ્લિટ કાઢી દેવામાં આવે. સમજી લો કે આપણે નીચેની એક સ્લિટને બંધ કરી દઈએ, બરાબર. તો એક સ્લિટ બંધ કરી દઈએ ત્યારે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કેટલી મળે? તો એક સ્લિટ જો આપણે બંધ કરીશું તો હવે તરંગનો કંપ વિસ્તાર કેટલો રહેશે? a જેટલો રહેશે. તો ત્યારે તીવ્રતા કેટલી હોય? I હોય તો આપણે I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? I ઇઝ ઇક્વલ ટુ S²A² લખી શકીએ. I ઇઝ ઇક્વલ ટુ S² લખી શકીએ, બરાબર. તો S² બરાબર આપણે શું લખી શકીએ? I0/4. તો I ઇઝ ઇક્વલ ટુ I0/4, બરાબર. તો એક સ્લિટ બંધ કરી દીધા પછી તીવ્રતા કેટલી થાય? I0/4 જેટલી થાય. એટલે કે એની જે મુખ્ય તીવ્રતા એટલે કે જે મેઇન તીવ્રતા હતી, બરાબર, એના ચોથા ભાગની થાય. એટલે કે આપણો આન્સર આવશે સી. ક્લિયર? ત્યારબાદ એક સ્લિટની પહોળાઈ 0.001 નેનોમીટર છે. તેના પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો પ્રકાશ લંબરૂપે આપાત કરવામાં આવે છે તો પ્રથમ ન્યૂનતમ ખાલી જગ્યા કોણે રચાશે? જો સ્લિટની પહોળાઈ આપણને આપેલી છે, સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ 0.001
ઇન્ટુ 10⁻³ જો મિલીમીટર છે એટલે સીધું મીટરમાં લખી દઉં છું. ઓકે, અને તરંગ લંબાઈ લેમ્બડા પણ આપેલી છે આપણને 5 × 10⁻⁷ મીટર. એંગસ્ટ્રોમને મીટરમાં લખી દીધી આપણે. તો લંબરૂપે આપાત કરવામાં આવે છે તો પ્રથમ ન્યૂનતમ ખાલી જગ્યા કોણ રચાય? તો પ્રથમ ન્યૂનતમ એટલે કે n બરાબર કેટલા આવશે? 1 આવશે પ્રથમ ન્યૂનતમ માટે. તો આપણે ન્યૂનતમ માટેનું સૂત્ર શું છે કે d sin θ = n લેમ્બડા. તો n બરાબર 1 લેવાના. આપણે ખૂણો શોધવો છે તો sin θ = આપણને કેવું મળશે? તો sin θ = λ/d મળશે. બરાબર. તો sin θ = લેમ્બડા આપણી પાસે છે 5 × 10⁻⁷ અને d આપણી પાસે છે 0.001 × 10⁻³ તો તમે આ ગણતરી કરશો તો તમને sin θ કેટલો મળશે? 0.5 મળશે. 0.5 એટલે કેટલા થાય? 1/2 થશે. તો θ = sin ઇન્વર્સ 1/2. ઓકે, તો θ = કેટલા થશે? 30°. ઓકે, તો આપણો આન્સર આવશે 30°. ક્લિયર? યંગના પ્રયોગમાં શલાકાની પહોળાઈ બીટા છે. જો તમામ ગોઠવણી અફર રાખી પ્રયોગને n વક્રી વળાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો શલાકાની પહોળાઈ. પ્રશ્ન સમજો કે જ્યારે યંગનો પ્રયોગ હવામાં કરવામાં આવે, બરાબર, એટલે કે યંગના હવામાં જ્યારે કરીએ ત્યારે યંગનો પ્રયોગ જ્યારે હવાવાળો માધ્યમ હોય ત્યારે જ્યારે આપણે કરીએ ત્યારે શલાકાની પહોળાઈ કેટલી આપેલી છે? બીટા આપેલી છે. બરાબર. તો શલાકાની પહોળાઈ બીટા = આપણે શું લખી શકીએ? λ/D લખી શકીએ. હવે એનો જ પ્રયોગ આપણે ક્યાં કરવાનો છે કે ભાઈ n વક્રી વળાંક ધરાવતું કોઈ માધ્યમ છે એની અંદર એ આખો પ્રેક્ટિકલ એટલે કે આખો એ પ્રયોગ આપણે કરીએ. બરાબર. તો ત્યારે આપણને શલાકાની પહોળાઈ બીટા ડેશ બરાબર શું મળશે? તો ત્યારે બીટા ડેશ બરાબર, તો જો માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય. બરાબર. એટલે કે λ/d/d. જો સમજો કેપિટલ D શું છે? સ્લિટ અને પડદા સુધીનું અંતર, અને સ્મોલ d શું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર. એ નહીં બદલાય. આપણે આખો પ્રયોગ માધ્યમ જ બદલવાનું છે ઓનલી. બરાબર. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એટલે કે સ્લિટથી પડદા સુધીનું અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે બદલવાનું નથી. માત્ર માધ્યમ બદલાય. માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય. એટલે કે બીટા ડેશ = આપણે શું લખી શકીએ? λ/d/d. ઓકે, તો આ માધ્યમમાં એટલે કે આ માધ્યમમાં હોય, બરાબર, એટલે કે હવાવાળું માધ્યમ હોય ત્યારે તરંગ આપણે શલાકાની પહોળાઈ બીટા = λ/D/d મળે. અને જ્યારે કોઈ n વક્રી વળાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે ત્યારે બીટા ડેશ = એટલે કે શલાકાની પહોળાઈ બીટા ડેશ = λ/D/d થાય. તો આપણે જો વક્રી ભવનાંક ઈટા એટલે કે વક્રી ભવનાંક n બરાબર શું લખી શકીએ? તો વક્રી ભવનાંક એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક લખીએ તો આપણે અહીંયા શું લખી શકીએ કે ભાઈ હવાવાળું માધ્યમ હોય ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા, અને માધ્યમ જ્યારે બદલાય ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા ડેશ. એટલે કે n બરાબર શું લખી શકીએ? λ/λ'. ક્લિયર? તો આપણે લેમ્બડા ડેશ ને કરતા બનાવીએ તો લેમ્બડા ડેશ બરાબર શું લખી શકીએ આપણે? λ/n. તો આપણે એને અહીંયા મૂકીએ તો આપણને કેવું દેખાશે? તો કે ભાઈ બીટા ડેશ = λ/d/n સ્મોલ d મળશે. તો λ/d/d બરાબર આપણે શું લખી શકીએ? જો આ બીટા લખી શકીએ, તેને અહીંયા મૂકીએ અહીંયા તો આપણને કેવું દેખાશે? બીટા ડેશ = β/n. બરાબર. તો આપણને આપણો આન્સર આવશે β/n. એટલે કે ત્યારે એટલે કે n વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવે ત્યારે શલાકાની પહોળાઈ આપણને કેટલી મળશે? β/n જેટલી. ઓકે, એટલે આપણો આન્સર આવશે C. ક્લિયર? ત્યારબાદ
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.4 સેમી છે. ચાલો બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.4 સેમી તથા સ્લિટથી પડદા સુધીનું અંતર 100 સેમી છે એટલે કે કેપિટલ ડી બરાબર 100 સેમી છે અને લેમ્બડા આપણને આપેલો છે 5000 એંગસ્ટ્રોમ છે. એને સેમીમાં લખીએ તો 5000 ગુણ્યા 10⁻8 સેમી બરાબર. તો ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર એટલે કે n બરાબર કેટલી કઈ શલાકા કીધી છે? ચોથી બરાબર. તો n બરાબર ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર. તો મધ્યસ્થ શલાકાથી અંતર એટલે કે આપણું શું થશે? તો nમી શલાકા માટેનું અંતર આપણે શું લખીએ? n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી લખીએ બરાબર. તો આપણે n બરાબર કઈ જોતી છે? ચોથી. એટલે n બરાબર 4 મૂકીએ અહીંયા. તો 4 લેમ્બડા છે 5000 × 10⁻8 ઇન્ટુ ડી આપણને આપેલો છે 100 અને સ્મોલ ડી 0.4. ઓકે. તો આપણો આન્સર આ જો આપણે ગણતરી કરશું તો આપણો આન્સર આવશે 5 × 10⁻2 સેન્ટીમીટર. ઓકે. એટલે કે આપણો આન્સર છે એ. તમે જોઈ શકો છો અહીંયા આપણો આન્સર આવશે અહીંયા એ. ઓકે. અહીંયા શું આવશે? એ આન્સર આવશે 5 × 10⁻2 સેન્ટીમીટર. ત્યારબાદ ગતિમાન ફોટોનનું દળ. તો જો આપણે જાણીએ છીએ ઉર્જા E બરાબર શું થાય? ઉર્જા E બરાબર થાય mc². તો આપણે શું મેળવવું છે? દળ. તો m ઇઝ ઇક્વલ ટુ શું થાય? E/c² થાય. ઓકે. તો E શું છે? તો E છે ઉર્જા. E ઇઝ ઇક્વલ ટુ કેટલી? ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hf. તો અહીંયા m બરાબર શું લખી શકીએ આપણે? E ની જગ્યાએ hf/c² બરાબર. તો આપણો આન્સર આવશે D hf/c². ક્લિયર? ત્યારબાદ 100 વોલ્ટના એક બલ્બને મળતી 3% ઉર્જા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. જો આ બલ્બ વડે ઉત્સર્જાતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 6625 એંગસ્ટ્રોમ હોય તો 2 સેકન્ડમાં તેમાંથી ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી? એટલે કે આપણે ફોટોનની સંખ્યા n શોધવાની છે. કેટલા સેકન્ડમાં? t બરાબર 2 સેકન્ડમાં. તો જો આપણો બલ્બ છે એનો પાવર આપણને કેટલો આપ્યો છે? 100 વોલ્ટ બરાબર. તો બલ્બનો પાવર કેટલો છે? P 100 વોલ્ટ છે. તો તેને મળતી ઉર્જા કેટલી છે? 3% જેટલી ઉર્જા છે. એટલે કે બલ્બ 100 વોલ્ટના બલ્બને 3% જેટલી ઉર્જા મળે છે અને એ ઉર્જાનું એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. અને એ બલ્બમાંથી ઉત્સર્જતા પ્રકાશની તરંગ લંબાઈ આપણને લેમ્બડા આપેલી છે 6625 એંગસ્ટ્રોમ બરાબર. એટલે કે લેમ્બડા આપણને અહીંયા આપેલો છે 6625 ગુણ્યા 10 એંગસ્ટ્રોમને મીટરમાં લખી દો 10⁻10 મીટર છે. અને આપણે t બરાબર 2 સેકન્ડમાં ઉત્સર્જતા ફોટોનની સંખ્યા n શોધવી છે બરાબર. તો જો સમજો કે 100 વોલ્ટના બલ્બને કેટલી ઉર્જા મળે? 3% જેટલી ઉર્જા મળે છે અને એ ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં એ રૂપાંતર કરે છે. તો આ બલ્બને મળતી ઉર્જા બલ્બને આપણે બલ્બ એટલે કે આપણે બલ્બનો પાવર મેળવી લઈએ બરાબર. એટલે કે બલ્બનો પાવર P કેટલો હશે? તો કે ભાઈ 100 વોલ્ટના બલ્બને કેટલા ટકા? 3% જેટલી ઉર્જા મળે છે. એટલે કે 100 વોલ્ટના 3%. તો આપણે શું લખી શકીએ અહીંયા? 100 ગુણ્યા 3/100. તો આપણે 100 કેન્સલ કરી દઈએ. તો પાવર આપણને P કેટલો મળશે? 3 મળશે બરાબર. હવે આપણે મેળવવું છે ફોટોનની સંખ્યા બરાબર. તો 1 સેકન્ડમાં ઉત્સર્જતા ફોટોનની સંખ્યા કેટલી હશે? તો એ હશે n = p/e².
E જેટલી આપણી પાસે આ સૂત્ર છે. ઓકે, તો આપણે અહીંયા શું લખી શકીએ? તો આપણે અહીંયા આપણે જાણીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ શું થાય? E ઇઝ ઇક્વલ ટુ થાય HF અને E ઇઝ ઇક્વલ ટુ H. F માટે આપણે શું લખી શકીએ? C બાય લેમ્બડા. તો અહીંયા આવશે C બાય લેમ્બડા. ઓકે, તો અહીંયા આવશે C બાય લેમ્બડા. આ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આપણને કેવું દેખાશે? તો કે n બરાબર P અપોન HC અને લેમ્બડા ઉપર જશે એટલે કે આવું મળશે આપણને. બરાબર, તો ફોટોનની ઉત્સર્જતા ફોટોનની સંખ્યા માટેનું સૂત્ર P લેમ્બડા અપોન HC થશે. આમાં આપણે વેલ્યુ આપણે પુટ કરીએ તો આમાં આપણે વેલ્યુ મૂકીએ તો n બરાબર P આપણો કેટલો? 3, લેમ્બડા છે 6625 ગુણ્યા 10⁻⁻10 અને H આપણને ખબર છે કેટલો હોય? H અહીંયા જો આપણે આપેલો જ છે 6.625 ગુણ્યા 10⁻34. બરાબર, 34 આવશે ગુણ્યા C આપણે જાણીએ છીએ કેટલો હોય? 3 × 10⁸. તો n ઇઝ ઇક્વલ ટુ, તો આપણે આ જો ગણતરી કરીશું તો આપણને ગણતરી કરતા આનો જવાબ મળશે 10⁻19. કેટલો જવાબ મળશે? 10⁻19 જેટલો આપણને અહીંયા જવાબ મળશે. પણ આ જે ઉત્સર્જતા ફોટોનની સંખ્યા જે આપણને મળી, આ જે ઉત્સર્જતા ફોટોનની જે આપણને સંખ્યા મળી એ કેટલી સેકન્ડમાં મળી? 1 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં મળી આપણને? 1 સેકન્ડમાં. પણ આપણે પાસે માગ્યું છે કેટલું? 2 સેકન્ડ માટે માગ્યું છે. ઓકે, તો આપણે t બરાબર અહીંયા 2 સેકન્ડ માટે લઈએ તો ઉત્સર્જતા ફોટોનની સંખ્યા કેટલી થાય? બમણી થાય. એટલે કે n બરાબર કેટલી થશે? 2 × 10⁻90. ઓકે, તો આપણો આન્સર આવશે B, 2 × 10⁻19. ત્યારબાદ નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના કણ સ્વરૂપને દર્શાવે? ફોટો ઇલેક્ટ્રિક અસર એ પ્રકાશની જે ઘટનાઓ જે છે એને કણ સ્વરૂપે દર્શાવે છે. ત્યારબાદ કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે છે? કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે? તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવતી માત્ર એક જ છે. કઈ? લાયમન. કઈ? લાયમન. પરંતુ તમને એવું પૂછ્યું હોય કે તો આ પાર્શ્વન શ્રેણી, ફર્ન શ્રેણી, બામર શ્રેણી એ કયા વિભાગમાં આવે? તો એ આવે ઇન્ફ્રારેડ વિભાગમાં આવે, પારરક્ત વિભાગમાં આવે. બરાબર, તો તમને અહીંયા પારરક્ત આપ્યું હોય તો આપણે 3 MCQ આપ્યા હોય એટલે D માં એવું કીધું હોય ABC ત્રણેય, તો આપણો જવાબ આવશે એ. એટલે આપણે ખબર હોવી જોઈએ કે પાર્શ્વન, બામર અને ફર્ન જે છે એ ઇન્ફ્રારેડ વિભાગમાં આવે અને અલ્ટ્રાવાયોલેટ જે છે એ લાયમન વિભાગ એટલે કે લાયમન શ્રેણીમાં આવે. તો ત્યારબાદ બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ નીચેમાંથી કઈ છે? બામર શ્રેણી માટે તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? 1/λ ઇઝ ઇક્વલ ટુ R 1/2² માઇનસ 1/n². તો લઘુત્તમ માટે કીધું છે એટલે કે n બરાબર કેટલા લેવાના? આપણે 0 લઈએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ R. આ કેટલા થશે? R/4 થશે. આ તો 0 એટલે. ઓકે, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4/R. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 4/R. એટલે આપણો આન્સર, સાચો આન્સર છે અહીંયા D, 4/R. બરાબર, અહીંયા આવશે D. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય ઉત્સર્જિત અવસ્થા અને તેની તૃતીય ઉત્સર્જિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર. આપણને શું કીધું છે? દ્વિતીય ઉત્સર્જિત અવસ્થા અને તૃતીય આપણને શું કીધું છે અહીંયા? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થાના ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર કીધો છે. કઈ? ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર. તો આપણે જાણીએ છીએ ઉર્જા E બરાબર કેટલી હોય? -13.6 ગુણ્યા 13.6/n². બરાબર, તો ઉર્જા જે છે એ કોના સમપ્રમાણમાં છે? 1/n², એટલે કે ઉર્જા સ્તરના સમપ્રમાણમાં છે. બરાબર, તો આપણને અહીંયા કીધું શું છે કે
દ્વિતીય ઉત્સેચિત અવસ્થા એટલે કે N1 બરાબર કેટલા થશે? દ્વિતીય એટલે 3 થશે અને તૃતીય એટલે N2 બરાબર કેટલા થશે? 4 થશે. બરાબર. તો બંને માટે ઉર્જાનો ગુણોત્તર આપણે લઈએ તો આપણને કેવો મળશે? તો કે ભાઈ E1/E2 is equal to N2² આવું મળશે. તો N2 નો સ્ક્વેર એટલે કેટલા થશે? 16 અને N1 નો સ્ક્વેર 9 એટલે કે ગુણોત્તર આવશે 16/9 એટલે આપણો આન્સર આવશે ડી 16/9. ખ્યાલ આવે છે? ત્યારબાદ એક પરમાણુના ઉર્જા સ્તર અનુક્રમે A, B, C છે. તેમના ઉર્જાના મૂલ્યો EA, EB, EC આપણને જો 3 ઉર્જા સ્તર આપેલા છે ABC. તેની ઉર્જાના મૂલ્યો પણ આપેલા છે. EA લેસ ધેન EB લેસ ધેન EC છે. તો આપણને કીધું છે લેમ્બડા તરંગ લંબાઈ λ1, λ2, λ3 અનુક્રમે C થી B, B થી A અને C થી A માં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગ લંબાઈ હોય. બરાબર. તો આપણે તરંગ લંબાઈ λ1, λ2, λ3 કોના માટે આપેલી છે? કે સંક્રાંતિ થાય છે ક્યાંથી ક્યાં? C થી B માં, પછી B થી A માં અને C થી A માં થાય ત્યારે તરંગ લંબાઈ આપણને અનુક્રમે આપેલી છે. તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? આપણે સંબંધ મેળવવાનો છે. તો સંબંધ મેળવવા માટે આપણે જો આકૃતિ પરથી સમજીએ કે આપણી પાસે આ ઉર્જા સ્તર છે 1, 2, 3. કયા કયા નામ આપી દઈએ? A, B, C. ઓકે. તો જો આપણે અહીંયા એક કામ કરીએ અને ઉલટા નામ આપીએ એટલે આપણો A, આ B અને C આ 3 ઉર્જા સ્તર છે. બરાબર. તો અહીંયા પ્રશ્નમાં શું છે કે B થી C માં જ્યારે સંક્રાંતિ થાય ત્યારે તરંગ લંબાઈ કેટલી છે? C થી B માં થાય ત્યારે તરંગ લંબાઈ λ1 છે. એટલે કે C થી B માં જાય ત્યારે તરંગ લંબાઈ λ1 છે. B થી A માં આવે ત્યારે તરંગ લંબાઈ λ2 છે અને C થી A માં આવે ત્યારે તરંગ લંબાઈ આપણને λ3 આપેલી છે. તો નીચેના પૈકી કયો સંબંધ સાચો? તો આપણે જો અહીંયા ઉર્જા જે છે ઉર્જા બરાબર. તો ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ શું થાય? HF થાય. તો E ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? HC/λ. કેમ કે F બરાબર આપણે C/λ મૂકી શકીએ. તો આપણને જો ઉર્જાનો ગુણોત્તર આપેલો છે તો જો આપણે λ1, λ2, λ3 માટે આપણને કીધેલું છે એટલે કે ત્રણેય ઉર્જાનો સાચો સંબંધ આપણે મેળવીએ તો ત્રણેય ઉર્જા તો જો આની ઉર્જા કેટલી હોય? આની ઉર્જા હોય E1, આની ઉર્જા કેટલી હોય? E2 અને આની ઉર્જા કેટલી હશે? E3. તો E3 એટલે કે આને નામ જ આપી દઈએ, આને નામ આપી દઈએ EC. C થી B માં આવે એટલા માટે અને EB આપી દઈએ નામ. B થી A માં આવે એટલે અને C થી A માં આવે એટલે આનું નામ આપી દઈએ EC નામ આપી દઈએ. ક્લિયર? તો આપણને ઉર્જાનો જો અહીં ગુણોત્તર આપેલો છે A, B અને C માટે. તો જો C ની જે ઉર્જા જે છે એ સૌથી વધારે છે એટલે આપણે અહીંયા શું લખી શકીએ કે આ જે ઉર્જા જે છે બરાબર એટલે કે C થી A માં આવે છે ઉર્જા EC એ કોના જેટલી હોય? તો એ જો અહીંયા C થી B માં આવે ત્યારે ધારો કે ઉર્જા EA જેટલી છે, પછી B થી A માં આવે ત્યારે ધારો કે ઉર્જા EB જેટલી છે અને C થી A માં આવે ત્યારે ઉર્જા EC જેટલી છે. બરાબર. તો આ ટોટલ EC કેટલી થશે? તો EC EA અને EB ના સરવાળા જેટલી થશે એટલે કે EC ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? EA વત્તા EB. તો E આપણે આના માટે આપણે શું લખી શકીએ? તો આના માટે આપણે લખી શકીએ કે જો EC બરાબર શું થશે? તો EC બરાબર થશે HC/λ. જો C માટે તરંગ લંબાઈ કેટલી છે? λ3 એટલે અહીંયા λ3 આવશે અને પછી EA માટે શું લખી શકશું? HC/. જો EA માટે તરંગ લંબાઈ λ કેટલી છે? λ1 એટલે અહીંયા આવશે λ1 વત્તા અહીંયા આવશે એ જ પ્રમાણે HC/λ2 આવશે. તો HC બંને બાજુથી કેન્સલ થઈ જશે અને આનો ગુણોત્તર તમે મેળવશો સોરી આ તમે ગણતરી કરશો તો λ3 બરાબર આપણને મળશે
λ1 ઇન્ટુ λ2 અપોન λ1 પ્લસ λ2, બરાબર. તો આપણો સાચો આપણા માટે અહીંયા સાચો જે સંબંધ જે છે એ સંબંધ આપણો આ આવશે λ1 ઇન્ટુ λ2, પછી આવશે λ1 પ્લસ λ2, એટલે કે આમાં આ પણ નથી અહીંયા છે જો, એટલે અહીંયા ભૂલ છે λ1 ઇન્ટુ λ2 અને છેદમાં આવશે λ1 પ્લસ λ2, એટલે કે આપણો આન્સર આવશે બી. સાચો આન્સર શું આવશે? આપણો બી આવશે. ત્યારબાદ આલ્ફા ક્ષય અને બીટા ક્ષય માટે એક તત્વના અર્ધ આયુ અનુક્રમે 4 વર્ષ અને 12 વર્ષ છે, તો 12 વર્ષ પછી એક્ટિવિટી કેટલા ટકા હશે? જો આપણી માટે અહીંયા આલ્ફા ક્ષય અને બીટા ક્ષય માટેની અર્ધ આયુ આપણને આપી દીધેલી છે, બરાબર. તો આલ્ફા માટે અર્ધ આયુ કેટલી છે? તો આલ્ફા માટે અર્ધ આયુ τ1/2 છે આપણી પાસે 4 વર્ષ 4 યર, અને બીટા માટે અર્ધ આયુ 1/, તો બીટા માટે આ કેટલી છે? 12 યર, 12 વર્ષ છે. ઓકે, તો 12 વર્ષ પછી તેની એક્ટિવિટી કેટલા ટકા હશે? 12 વર્ષ પછી, એટલે કે ટી બરાબર 12 યર પછી આપણે એક્ટિવિટી મેળવવાની છે. તો આપણે જાણીએ છીએ કે τ1 બરાબર શું થાય? τ1 બરાબર થાય ln2 અપોન લેમ્બડા. આ લેમ્બડા શું છે? ક્ષય નિયતાંક. તો લેમ્બડાને કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર, તો જો લેમ્બડા બરાબર શું થશે? લેમ્બડા બરાબર થશે ln2 બાય τ1/2 થશે. હવે આપણે આલ્ફા માટે લેમ્બડા કેટલો થશે? તો આલ્ફા માટે લેમ્બડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ln2 બાય τ1/2 કેટલા આપેલા છે? 4. ઓકે, એ જ પ્રમાણે બીટા માટે લેમ્બડા બીટા બરાબર ln2 અપોન τ1/2 કેટલો છે? એના માટે 12 યર છે. ઓકે, તો ટોટલ કુલ ક્ષય નિયતાંક લેમ્બડા કેટલો થશે? લેમ્બડા આલ્ફા પ્લસ લેમ્બડા બીટા જેટલો થશે. તો આ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો કે ભાઈ ln2 બાય 4 વત્તા ln2 બાય 12, તો આપણે છેદ સરખા કરીએ એટલે 3 વડે ગુણવું પડે, એટલે આ 3 ln2 થશે, એટલે આ ટોટલ સરવાળો થશે 4 ln2 અપોન 12, એટલે આ કેટલા થશે? 4 તેરી 12, એટલે કે લેમ્બડા આપણને કેટલો મળશે? અહીંયા લેમ્બડા આપણને મળશે ln2 બાય 3. ક્ષય નિયતાંક મળી ગયો આપણે, બરાબર. તો આપણે એક્ટિવિટી શોધવી છે, તો એક્ટિવિટી તો r ઇઝ ઇક્વલ ટુ r0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ ટી થશે. તો લેમ્બડાની વેલ્યુ અહીંયા આપણે મૂકીએ તો એક્ટિવિટી માટે r અપોન r0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ લેમ્બડાની વેલ્યુ થશે માઇનસ ln2 બાય 3, અને સમય કેટલો આપેલો છે આપણને? તો સમય 12 વર્ષ આપેલો છે, 12 વર્ષ માટે શોધવાની છે, એટલે અહીંયા 12 વર્ષ આપેલો છે. તો તમે આ જ્યારે ગણતરી કરશો તો તમને આનો જવાબ મળશે 1/16, બરાબર. અને જવાબ શેમાં માગેલો છે? ટકામાં માગેલો છે. તો ટકામાં મેળવવા માટે આપણને r/r0 ઇઝ ઇક્વલ ટુ 1/16 ગુણ્યા કેટલા કરી દેવાના? 100. તો તમે આ ગણતરી કરશો તો તમારો આન્સર આવશે 6.25%. ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 6.25%. એટલે આપણો ફાઇનલ સાચો આન્સર આવશે એ. ચાલો, જો આપણને એક ન્યુક્લિયસ આપેલો છે, એના માટે શું કીધું છે? ન્યુક્લિયસ અનુક્રમે કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયન્સનું બનેલું છે. એટલે કે જે આ જે તત્વ આપેલું છે એ તત્વની અંદર કેટલા પ્રોટોન છે, ન્યુટ્રોન છે. તો આ જે આપણને જે તત્વ આપેલું છે એ તત્વની અંદર કેટલા પ્રોટોન, કેટલા ન્યુક્લિયોન્સ અને કેટલા ન્યુક્લિયોનનું બનેલું છે એ આપણે જોવું છે. તો U ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા? 92, અને અહીંયા કેટલા? 238. આ શું દર્શાવે આપણને?
આ દર્શાવે 92 જે છે એ શું દર્શાવે આપણને પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એ શું છે? પ્રોટોનની સંખ્યા છે. બરાબર. તો પ્રોટોનની સંખ્યા Z બરાબર કેટલી લખી શકીએ આપણે? 92 લખી શકીએ. અને આ શું દર્શાવે? પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક એ બરાબર આપણે કેટલા લખી શકીએ? 238. બરાબર. પરમાણુ દળાંક એટલે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો દર્શાવે. બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે મેળવી છે, તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર આપણે શું લખી શકીએ? તો એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા એટલે કે અહીંયા શું આવશે? Z. પ્રોટોનની જ સંખ્યા છે. ઓકે, એટલે અહીંયા આવશે Z. ઓકે, તો આપણે અહીંયા ટૂંકમાં આ પ્રમાણે લખી શકીએ A = n + Z. તો ન્યુટ્રોનની સંખ્યા મેળવી છે, તો n બરાબર શું થશે? A - Z. તો A - Z તમે કરો તો A - Z એટલે કે 238 - 92 કરશો તો તમને અહીંયા આન્સર મળશે 146. કેટલો મળશે? 146. તો ચાલો, તો આપણે અનુક્રમે ગોઠવી દઈએ. પ્રોટોનની સંખ્યા કેટલી મળી આપણને? તો પ્રોટોનની સંખ્યા છે 92. ત્યારબાદ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 148. અને ન્યુક્લિયોન્સ, તો ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે કે એ આવશે. એટલે કેટલું આવશે? 238. તો આપણો ફાઇનલ આન્સર આવશે જો 92, 46, 238. સી જવાબ આપણો સાચો છે. ત્યારબાદ શું કીધેલું છે? એક તત્વ આપેલું છે, એનો અર્ધઆયુ આપણને 100 માઇક્રોસેકન્ડ આપેલો છે. એટલે કે ટાઉ 1/2 આપણને આપેલું છે 100 × 10⁻⁶ સેકન્ડ છે. તો તેનો ક્ષય નિયત આંક કેટલો? એટલે કે ક્ષય નિયત આંક લેમડા આપણે મેળવવો છે. તો આપણી પાસે સૂત્ર છે જ ટાઉ 1/2 = ln2/λ. તો લેમડા મેળવવો છે, તો લેમડા ln2/ટાઉ 1/2. ઓકે, તો લેમડા આપણે અહીંયા લખી શકીએ ln2/ટાઉ 1/2 ની વેલ્યુ છે 100 × 10⁻⁶. તો તમે આ ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 6930 સેકન્ડ. ઓકે, તો ક્ષય નિયતાંક તમને કેટલો મળશે? 6930. બરાબર. એટલે કે તમારો જવાબ આવશે 6930 એ. ક્લિયર? આગળ જોઈએ. આપેલ ટ્રુથ ટેબલ ખાલી જગ્યાનું છે. તો ટ્રુથ ટેબલમાં જો આપણને આ છે આપણો ઇનપુટ, બરાબર, અને આ છે આપણો આઉટપુટ. ઓકે, તો ઇનપુટ 0 આપો ત્યારે આઉટપુટ કેટલો મળે? 1. અને ઇનપુટ 1 આપો ત્યારે આઉટપુટ કેટલો મળે? 0. એટલે કે સિમ્પલ આપણો આ કયો ગેટ છે? ઇન્વર્ટ ગેટ. કયો ઇન્વર્ટર ગેટ કયો છે? ઇન્વર્ટર ગેટ એ છે નોટ ગેટ. કયો ગેટ છે? નોટ. એટલે કે તમે હાઈ વોલ્ટેજ આપો તો અહીંયા તમને શું મળે? લો વોલ્ટેજ. બરાબર. અને અહીંયા લો વોલ્ટેજ આપો તો અહીંયા તમને શું મળે? હાઈ વોલ્ટેજ. ઇન્વર્ટર ગેટ છે. બરાબર. એટલે આપણો આન્સર આવશે નોટ ગેટ, સી. ક્લિયર? ત્યારબાદ પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ 50 હર્ટ્ઝ આવૃત્તિ વડે ઓપરેટ થાય છે. તો રિપલની મૂળભૂત આવૃત્તિ ગણો. રિપલની મૂળભૂત આવૃત્તિ એટલે કે જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે છે એનો જે આઉટપુટ જે મળે છે એની તરંગ લંબાઈ કેટલી છે એ આપણને શોધવાનું કીધું છે. તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણે જાણીએ છીએ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં જ્યારે આપણે આ ઇનપુટ આપીએ, એસી ઇનપુટ આપીએ, બરાબર, તો એ ઇનપુટની આવૃત્તિ આપણને કેટલી આપેલી છે? 50 હર્ટ્ઝ આપેલી છે. કેટલી આપેલી? 50 હર્ટ્ઝ. તો 50 હર્ટ્ઝનો મતલબ શું થાય? એટલે કે 50 વાર મિનિમમ થશે ને 50 વાર મેક્સિમમ થશે. બરાબર. તો જો આપણે આપણો પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે છે એ આપણને શું આઉટપુટ આપે છે? તો જો આપણી જે આ પોઝિટિવ હાફ સાયકલ છે અને આ કઈ છે? નેગેટિવ હાફ સાયકલ છે. તો પોઝિટિવ હાફ સાયકલનો આપણને આઉટપુટ શું મળશે? આ પ્રમાણે મળશે પોઝિટિવ. અને નેગેટિવ હાફ સાયકલનો પણ આન્સર આપણને શું મળશે? આ પ્રમાણે આઉટપુટ મળશે પોઝિટિવ જ મળશે. બરાબર. તો આ પ્રમાણે આપણને સતત શું મળ્યા કરશે? સાયકલ મળ્યા કરશે, પોઝિટિવ સાયકલ મળ્યા કરશે. બરાબર. તો અહીંયા આવૃત્તિ કેટલી હતી? n હતી. તો અહીંયા આવૃત્તિ કેટલી થઈ જાય છે? 2n. ક્યાં?
પૂર્ણ તરંગના આઉટપુટમાં આવૃત્તિ આપણી થઈ જશે 2n જેટલી થઈ જશે, એટલે કે આવૃત્તિ 2 ગુણ્યા 50 કરો એટલે આમાં આપણો જવાબ આવશે 100 હર્ટ્ઝ. ઓકે, તો રિપલની મૂળભૂત આવૃત્તિ આપણી થશે 100 હર્ટ્ઝ. ક્લિયર? ત્યારબાદ એલઈડીનો ઉપયોગ નીચેનામાંથી ક્યાં થાય છે? એલઈડીનો ઉપયોગ તો જો રિમોટ કંટ્રોલમાં થાય, ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં પણ થાય અને ડિસ્પ્લે બોર્ડમાં પણ થાય. એટલે કે આ જે આપણું બોર્ડ જે છે એ પણ એક એલઈડી પ્રમાણેનું બોર્ડ છે, બરાબર? એલઈડી સ્ક્રીન જ આવે. તો એમાં આપણો જવાબ આવશે એલઈડીનો ઉપયોગ ડી આવશે, એ, બી અને સી, એટલે કે રિમોટ કંટ્રોલ, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન અને ડિસ્પ્લે બોર્ડ માટે વપરાય છે, બરાબર? તો આપણા અહીંયા આ 50-50 MCQ પેપર 4ના આપણે પૂરા થાય છે. આપણે 2 ભાગમાં આપણે આને ડિવાઈડ કરેલા છે કે 1 થી 25 MCQ ભાગ 1માં અને 1 થી 26 થી 50 MCQ ભાગ 2માં છે, બરાબર? તો આપણે પેપર 4ના આપણે 50 MCQ આજે અહીંયા પૂરા થાય છે, બરાબર? જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.